જે વ્યક્તિ નિત્ય ભગવાન શિવનું નામ લે છે, ભગવાન શિવનો જે મંત્ર છે ઓમ નમઃ શિવાય, એનું ભજન કરે છે, એને શિવલોક પ્રાપ્ત થાય છે. આમ તો શિવ પુરાણના જે શ્લોક છે 24,000, એનો નિત્ય એક એક શ્લોકનું પઠન થવું જોઈએ. એટલે શ્લોકમાં પ્રમાણ આપ્યું, એત શિવ પુરાણમ હિ શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ. નિત્ય એક શ્લોકનું પઠન કરવું જોઈએ. એક શ્લોકનું પઠન ન થાય તો અડધો શ્લોક એનું પઠન થવું જોઈએ. અડધો શ્લોકનું પઠન ન થાય તો અડધાનો અડધો. અને કદાચ આપણને શ્લોક બોલતા ન આવડે તો ઓમ નમઃ શિવાય શબ્દ બોલતા તો આવડે ને. એ મંત્ર છે. એ મંત્ર બોલો ને તો પણ ભગવાન શિવનું ધામ મને ને તમને પ્રાપ્ત થાય છે. અને એમાં પણ એકમ થી લઈને પૂનમ સુધીમાં જે 14 આવે, એકમ થી લઈ અને અમાસ સુધીમાં જે 14 આવે, એ 14 ના દિવસે જે વ્યક્તિ ભગવાન ભોળાનાથનું ભજન કરે છે ને, એને અશ્વમેઘ યજ્ઞનું જેટલું પુણ્ય મળે ને એટલું પુણ્ય 14 ના દિવસે શિવજીની પૂજા કરે ને એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.